બાજરી જેણી જેણી છે ને કે વાઢીને હમણાં ઢગલા કઈ નાખું એક 50 રૂપિયામાં તો 2 ભારા કારણ હું કોઈ કોમ એવું નહીં હોય કે બાલાભાઈ ને ના આવડે લ્યા ગોમમાં કોઈ ખાડો ગોડવાનું કે ફાટ લઈને ખાડો ગોડી નાખું વેલ્ડિંગ કે તો વેલ્ડિંગ તબેલાનો શેડ બનાવો તો તબેલાનો શેડ આજ હુડીનો આપણો રેકોર્ડ છે અલ્યા વચમાં તો બોર ગોડી ના મેં આખો કારણ કૂવો કરે કૂવો એટલે બોર તો ના ગોડાય પણ કૂવો ગોડી ના આવ્યો અને પોણી થાય તાણે જ પૈસા લેવાના આટલો હારો હારો તો કોમ છે આપણો ગોમમાં તાણે હું આ પાઇપનો વેટોય મી નાખ્યો છો ફટ લઈને પોણી વાળું એટલે આઈ જાય તો બધું નીકળવું પડે ગોમમાં કોમ ખોળવાનું ના હોય મારા ઓમાં પગલે કોમ મને ભેગું થવા આવે ખાલું બાલાજીનું કોમ તો કમ્પ્લીટ છે ભાઈ બોલો શંભુભાઈ બેઠા કે કોઈ કોમ બોહ કહેજો આવા છે હવે બે 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 એ હું તું ખબર છે વાત તો હબડો એ પેલી બાજુવાળી પેલી કાકી છે કા હે એ હાડીઓ લાવી છે બહુ બધી હેડો કો મને હાડીઓ અપાવ કો પહેલા તો હેડો કો પણ હું કી તું મને કોઈ ખબર જ પડતી નહીં પેલા હાડીઓ લાવી છે અને હમણાં તો લાયા તો એનું શું કર્યું એ ખાલી દેતવામાં હળગાવાની એક નવી ફ્રેશ નવીનતાની વાત તમને કહું હું થયું હે ગોમમાં હું થયું વાપરો તો ખરા ગોમમાં તો હું થયું ગોમમાં કે ગોમમાં બાજુના ઘરમાં છે ને ચોરી થઈ છે ચોર આયા છે આપણા ગોમમાં રાત્રે ચોર આયા છે આપણા ગોમમાં કદી જિંદગીમાં ચોર આવું જ ના ચમ તે લોકો ગોડા સેમની મત કહેતા તમે કેવી વાત કરો છો બધું એ તો પેલા મેલ્લામાં આયા છી આપણા મેલ્લામાં બાકી આપવાની તાકાત નહીં હું જીવું છું ને તાર કરી તો ચોરની તાકાત નહીં કે મારા મેલ્લામાં એન્ટર થાય કઈ રીતે તમે આવું કહી ચમ ના થાય કારણ કે હું આશી રાત જાગતો હોય આમ કરીને ચીરી હેડે ને તો મને અવાજ આવે મને ખબર પડે તરત જ્યારે કાલે રાત્રે બાજુના ઘરમાં ચોર આવ્યો તો ત્યારે તમે ક્યાં હતા અલ્યા બાજુલે ઘરમાં ચોર આયો તો આપણા ઘરમાં તો થોડો ચોર આયો તો વાત કરું છું તું તમે શું કીધું અત્યારે આખા ગામનું હું ધ્યાન રાખું છું ને અત્યારે ગામની વાત હતી ને અત્યારે ઘરની વાત આવી ગઈ છે એટલે પણ ઘેર આપણા ઘેર ચોરી થઈ આપણા ઘરમાં ચોરી થઈ એમ કહું છું મારી વાત ખબરો કોણ મને થોડું આમ બેચેની જેવું લાગે છે આમ જાનની વાત હોબડીને આવીશું ને મને એવું થાય છે કે રાત્રે આપણે ઊંઘ્યા ને આપણા ઘરમાં ચોર આવી ગયા તો અલ્યા ના વાલે હું લે બીવો તમે હું ખાવા બીવાઈ જો ઘરમાં હોય કે ચોર આવતો છે જેવી વાત કરું તે બીક તો લાગે કે જેવી વાત કરો છો તમે એટલે ના આવે પણ ચોર ઘરમાં ના આવે દાડા દીવે હું 24 કલાક તું હોય કે ઘેર હોય રાતે હું જાગતો હોય તોય ચોર આવે કી મારી વાત ખબર તમે આખી રાત જાગો છો કે સાચું કહેજો એટલે જાગું છું કે રાતે આશી રાત જાગું છે મને કાલે બિલાડી આવી હતી ખબર છે ઘરમાં કેટલા વાગે આવી હતી બિલાડી કાલે બિલાડી આવી હતી ઘરમાં મનેડી આવી હતી હા એટલે કેટલા વાગે આવી હતી ઓ તમે તો આખી રાત જાગો છો ને તમે પણ આખી રાત જાગો એટલે પછી મનેડી આવત કોઈ ખબર ના પડે મને ના પડે એને આખો ગ્લાસ પાડી દીધો રસોડામાં તમને ખબર ના પડી અરે તો અમે ચોક ભૂલી ગયો છું હું વધારે હવારનો ઉજાગરો છે એટલે ભૂલી ગયો કરવા રહેવા દો એટલે પણ કરવું છે ઉતારે મને એમ કે કોઈ ના મને બહુ ટેન્શન આવી ગયું છે હું કરું મને પણ હું કરવું છે હું ટેન્શન તું સોની મોની જાજે રોટલા કરજે વખાડો કર્યા વગર તને ચેન્જ પણ ઘરમાં કોઈ કોનું પડી છે તે લઈ જાય આ મને એવું થાય છે રાત્રે ચોર આવ્યો હારો ચોર મને જોઈ જાને ઊભી થાજે ચોર આયો કરું કઈ હારું કોક લઈ ગયો મારો હાલ્લો બાલો નવો લઈ ગયો તો હું લગનમાં પહેરે અરે ના લઈ જાય હું બેઠો હું તાર કરીને ના લઈ જાય અને ચોર ભૂલે ચૂકે આપણા ઘેર આવી ગયો ને તો એકી ધોકો જુદો થઈ જાય પેલી બોટલીના લગન આવે છે ને હું લાલ કલરનો નવો હાલ્લો લાવીશું ચમની એટલે તું પહેરે જાત મગજ મારી કર્યા વગર હું બખાડો કર કરું છું નાના ઓનત ઘરમાં ચોરીઓ થઈ જાય હું ના પાડું છું કોઈ કે ઘરમાં શું કે ચોરીઓ થતી છે દાડા દિવસ ચોરીઓ થતી છે વાત કરું છું તે પછી ભાઈ આવો ભાઈ આવો હાજુ છે કે બધું કામકાજ આવો હાજુ છે હાય અને આ ઝઘડા ગાલ્યા છે ઘરમાં હોતો મારી વાત એવું રોધવાનું ને એવું લડાઈ થતી હોય લાવ ગળી નાખું 1.5 રૂપિયા આલજો મારતો રોધવાનું નહીં બાલા ભાઈ અમાર વના મારો આ વેમ ખાઈ જઈ છે કે બાજુલા ગામમાં કી તારું તૂટ્યું બરોબર ઘરનું આમાં ઘરનું તારું તૂટ્યું આપણા ઘરનું કદી તારું તૂટે ખરું નકલી તાળું તૂટી જાય પણ નકલી તારું હળો તાળું નાખેલું છે ને આ તમારું જ નખેલું છે ને આ હળો નખેલો છે ને પેલું તાળું એ તમારું છે કોઈની તાકાત નહીં ને તોડી હક તાણ પછી આ બહેરો મોનતો જ નહીં હમુરદો વેમ ખાઈ જાય ને એટલે વેમની દવા ના થાય શું કરવાનું કયો કે બીજું બધું બધું તો શાંતિ છે કોઈ કોમબાજ ના કોમકાજમાં તો કશું જ નહીં કોમકાજમાં તો હું હાલ તો બધું
બધું કોમ પટાઈ દીધું છે. આ બાથરૂમનો કૂવો ગોઠવો હોય તો કહેજો, ગોઠવી નાખીએ આપણો. ના ના એને ગોદવાનું છે પણ મરઘો લાવવાનો છે. એવું? ઓવા બરાબર. તેમાં બલોલ જઈને લાવું તાણે મેળાવ. હા, સાહેબ, આપણે પગાઈ દબાઈ દઈએ પછી 30 રૂપિયા. ના ના હાલ તો થાકે નહીં લાગતો. હે? હાલ તો થાકે લાગતો નહીં. હાલ તો તોય ખેતરમાં કોમ જતો જ નહીં. હું આનો થાક લાગે. આ તો કીધું વળી શું કોમ પરચુરણ. ના ના આગુ તો બાજુ. તું તાર બાળા ચિંતા ના કર. તારા લાયક કોમ હશે ને તો તને હું પહેલો ઘેરથી ઉપાડું. ફ્રીજ બીજ કેવું ચાલે છે? કે પેલું આવો. બેહોશ કર્યું છે? ફ્રીજ તો જબરું ચાલે છે. કોમમાં તો આપણા કેવું જ ના પડે ટનાટન. ના ના કોમમાં તો તારા કોમમાં તો ચો કેવું પડે કે મારા શાંતિ છે. તારે કેવું ચાલે ધંધા પાણી? સ્ટાફની તૂટી છે, લેતા આવું. હા જીવ આ બોલ્ટ પડી ગયો છે ને? આ તો બોલ તો હું હવારે લગાઈ દઈએ ઘેર પડ્યો છે ઘરમાં. પણ ખાલી ખોટા પણ તને હેરાન કરવું એના કરતા તો લગાઈ દે. તું ચિંતા ના કરે. હેન્ડલ એ હા બંધુ છે પણ ચાલે એ તો. એ તો હાલ તો બધું ચાલે એવું હોય. તારા કોઈ કોમકાજ લાયક હશે તારા લાયક એ હું તને કહી દી. ચિંતા કરવાની જ નહીં. ખાટલો બાટલો ભરાવો, મને લેતા આવું છું. ના ખાટલો તો હાલ નહીં ભરાવ. હારું, હળો તાપી આવો પછી ભાઈ. હા 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 કોઈ કોમ હોય તો કહેજો હો ના ના બાબા. કશો હોતો નહીં. ચિંતા નહીં હો. એ તો પેલી શાક વંગારે છે ને હજી રોટલા કરવાના બાકી છે તે કે રોટલા કરી ખાઈએ. આમ તો શું છે, કોઈ એક લાઈટનો ગોળો ના ખાવ ને ભાઈ તો કોઈ હરવું આવે, રાતમાં ફરવું હોય, બીજું ત્રીજું તો આ શું બધ્યો થાય? ને આયરન સન દેશી જુગાડ કર્યો. પણ તમે જ બધ્યો તું. તમને જ બોલાયા હતા કે બાલભાઈ અમાર ગોળો બધેલ ગયો. આમ તો વાત છે, હેલો તે કરંટ બરંટ આવવાના તો લગાઈ દઈએ કે ગોળો ય કાઢો. ના ના ભાઈ નહીં વધારાનો ખાલી ખોટું. અને મહિને ને મહિને હમણાં લાઇટ બિલ છે ભરવાના તું. ચંપલ બાટાનો હારો લાવ્યો જ પાછો કેજો. ના ચંપલ તો હેરાન આ લબ્બડ નો પેલી વખત તમારે પાંચ લીધો તો એટલે ભલે. તૂટ્યો કોઈ જો વસ્તુ આપણી પેરપાટ 2.5 મહિના થઈ ગયા પણ હજી ચપ્પલ ને કશું થયું નહીં બાલભાઈ. ઓકળા ઉપરથી નહીં ગમણ્યા, જો બ્રાન્ડ વસ્તુ આલું એટલે ના ના વસ્તુ હારું, સારું. હાલો, બે હાથ આખા હો. ગામમાં તમે એકલા જ એવા છો ધંધાવાળા કે તમારો હું ધંધો નહીં આવડતો. જે કોઈ બધો ધંધો તમને આવડે. જો ભાઈ તમો તો ખરું ને, કોઈ પણ કોમ હોય વાત સાચી. પરચુરણ કોમ કરો ને તો 25 રૂપિયા વધારે મને ફટ લઈ નોકરી. વાત સાચી. હું તો દાબુ ભરી નાખું પણ બધું કોણ કરે? પ્લમ્બિંગ બમ્બિંગ બધું હા એ બધું વાત સાચી. વાયર બધા ગોઠવવાના, નળીઓ પાથરવાની બધું થાય કે બધું વાયરિંગ બાયરિંગ બધું આવી જાય. હારો હા હા એ આવજો હો. હા. મારા બેટાને બાલ્ય કોમનો માણસ છે. ગમે તે જેવું કોમ હોય ને, એક શીલી ખૂંટી બેહારવી હોય ને તોય 2 રૂપિયા લે. એક શીલો બેહારી આલો પણ 2 રૂપિયા આલો પણ બધું કોમ કરો. તાણ આ બાલ્ય હળો નાખ્યો તાકાત છે ચોરને કેવાય આઈને તોડીએ. તાણ રોધવાર કરે પછી શાંતિજી ખાઈ લઈએ. ખાઈને પછી આડા પડીએ થોડા. આપણે એ આ તું જેમ પેલું કીધું તે કદાચ પાવડો નહીં લાવ્યો. ખદાડી પાવડો શું કરવો? થોડો ખજાનો ખોદવા જઈએ છીએ. આપણે સીધી આ ગોમોથી 3 ચોરીઓ કરી છે પણ હજુ તો કોઈ ના હાથમાં આયા નહીં. અને ચોરી ચોરી પાકે મને ખબર મળી છે કે આપણા ગોમમાં આપણે ત્યાં જેણી મોટી ચોરીઓ કરી. મોટો માલદારી તો મારો ઓળશો આ પશુ છે. પશુ ટોપી પહેરીને હંભળાત નહીં. અલ્યા ચોર છે નહીં તો ભાઈ તો કોઈ ગોમના પંચાયત ત્યાં તો ઊંચું બોલવાનું હોય. અને ભાઈ પેલો હું મોય જાયો. હું મોયથી અંદરથી માલનું પોટલું વચ્ચેલા રૂમો નાખ્યું. હું વચ્ચેલા રૂમોથી લઈ અને બહાર નાખ્યું. તારા લઈ જઈ અને ઠેકાણે કરવા. એમ નહીં પણ આ પોટલું ભારે છે ને હું દબાઈ ગયો તો. અલ્યા મને શા માટે મેં તો ના નથી પાડી કે આપણા ગેંગમાં મને ના લાય. પણ જેટલું કગરતો તો પછી શું કરવું? મારે મોટો ચોર બનવું છે અને મારે મોટું નોમ બનાવવું છે. હા, દુનિયામાં મારું યાદ ના બધા પોલીસ સ્ટેશનમાં નોમ હોય મજબૂત. હા અલ્યા શું મારે ખબર તોડી નાખાય. અને બિલકુલ અવાજ ના કરવાનો. અવાજ ના થવો તો. અને એકબીજાનું નોમ ના લેવાનું. શું હા, કીધું? હા. એકબીજાનું નોમ ના લેવાનું. કોઈનો ટવકો પાડીએ તો ટવકોય નહીં પાડવાનો. ઓકે તું હેડ. હાલો, ચોરી કરવા આવ્યા છું. તારા ભાઈ ચોરી કરવા નહીં, તારા બાપાની જોનમાં આવ્યો. લ્યો, હું કહેતો તો ખાલી ખમ કોડ કોઈ નહીં, હું ચોરી કરશું તંબુરો. કોઈ નહીં તો ચોરી હું કરશું? અલ્યા, ચોરી કોઈ આપણે માણસ ચોરવા નહીં આયા. ઘરમાંથી માલ દાગીના રૂપિયા. સોની બજારમાં જવાય, ઘરોમાં કચું ના હોય.
બજારમાં મારી મારીને હળદાલો કાઢી આ નાખશી. શું સોર બનશે હવે જો કશું બોલ્યો ને તો આ પાઇપરી ને યા ચોર મારે ઘેર ચોર આવી ગયો. રમ 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 મારી વાત સાંભળો. હા ચોર સત ઉભી ઉભી બોલતી ના બનતા બાર નેકરું એની ગરીબ પટાઈ દઉં તું લે ચિંતા કરું છું મારા ઘરમાં ચોરીઓ કરતા પેદ્યા હું ચોર મારા ઘરમાં ચોર આયો 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 પટ્યો પટ્યો બોલતી ના કેટલા ચોર કેટલા બધા છે. 3 તમે જોયા હતા ત્યારે. કેટલા ચોર હતા પટી ગયા હજી એક છે ઉભી તમે એ સાઈડ ના જો હું એકલી મને ગભરાટ થાય છે. એવું ના બીવાય નહીં તું ચિંતા કરે નહીં ખાલી નીકળવા તો દે આ મારું રોટલી મૂકવાનો. એટલે મારા ઘરમાં પૈસાના ઘરમાં ચોરી કરવી એટલે લે તમારો વશે પાણી આવે મને એવું લાગે છે મરી ગયા છે. તમે જો હરખી રીતે જો ઈયોનો એ લોકોનો શ્વાસ નહીં ચાલતો. તમે જો એટલે આપણા ઉપર પોલીસ કેસ થઈ ગયો તો હું કરું? પોલીસ આપણને લઈ જાય. બબડા બોલો. બધા વાજી ગયું માથાનો વાજી ગયું એના તે જગ્યાએ હું તમને કહેતી હતી આ દંડો ના મારો. દંડો કેટલો ભારે છે. અરે ના માર્યો હોત તો પછી અરે મને ના પટાઈ ગયો ચોર મને ટેન્શન થાય છે. કોક કરો તમે. પોલીસ બેલીસ આવી કે કોઈએ જોઈ લીધું તો આપણી જિંદગી ભર જેલમાં સડવું. અને પોલીસને ખબર પડી કે તઈને ખૂન કર્યા હું એ એકલા તો લોચા પડી જાય તો કરો કરો બુદ્ધિ વાપરો. કોક તો કરો. એક કામ કર બોલો. એ પકડજે ઊભી 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 એ શું કર્યું તમે? તું ખાલી ઓની હોર રાખી રે પેલા બે હો પડ્યા એમની હા, હા. અંદર ઓની ખાલી હોર રાખી દે હાલ જ આવ્યું હાલ જ હોર રાખી દે ગેસ તું ચાલ ગુગળું હાલ ગયું તું ખૂબ જમ થોડું ઘણું આમ દાજ્યું એવું લાગે છે. ના એવું કશું નહીં થયું. અરે ફટ લાઈન રિપેરિંગ કઈ નાખું. નહીં રિપેરિંગ કરવું કશું રિપેરિંગ પકડો કરવું મારી વાત. પાઇપલાઈન તૂટી જઈ ગયું ગટરની. પાઇપલાઇન તૂટી નહીં કશું થયું નહીં તમે તો તો મને તરત ખબર પડી જાય પછી ભાઈ કે નક્કી મીટરના શેડોમાં ફોલ્ટ હ. મીટરના શેડોમાં ફોલ્ટ નહીં હોપડો બાલભાઈ એ તો તમે અડો લાયો છું જૂનો પાછો અડો જૂનો. મારી વાત હોપડો તમે કહેતા હતા ને કે મારા લાયક કી કોમ હોય તો પછી ભાઈ ફટ દઈને બોલાવજો બરાબર તો હું તમને એટલા માટે જ બોલાય તમારા લાયક એક મસ્ત કોમ આવી છે તમારે ખાલી 5 મિનિટ ખાલી તમારે 5 જ મિનિટ તમારે બગાડવાની છે હા. યા, આ પડ્યું પડીને આવું છે. હા? આ મારો બેટો દારૂડિયો છે રાતી મારા ઘેર વાયકણ આવી અને પીન હુઈ ગયો છે ઈન અને ઓયથી ઊભો થતો નહીં તમે એક કામ કરજો અને ઉઠાઈ અને નખ્યાવજો પેલા ખાડામાં પકડો
5 મિનિટના ખાલી વાના નચ્યા છે ને 500 રૂપિયા હાઉ 500 થશીઓ ભાઈ ઓછા નહીં પછી કહેતા નહીં 500 રૂપિયા કેશ કાઢી ના લે તમે તારે ચિંતા ના કરો ખાલી નચ્યા 500 તૈયાર રાખો હું હાલ જાય નચ્યા તમે તારે નચ્યા ઉઠાવો ફાઇનલ હો ભાઈ ફાઇનલ હું બાલભાઈ 5 મિનિટમાં જઈને આવું કે 1 મિનિટમાં હા હા તમે જો જો નચ્યા ઉઠાવો ઉપડાવ રાવત કરો મને હા લે ઉઠાવો બાલભાઈ ઉઠાવો લે ઓહો આટલા વજનમાં તો હું ઉપાડું છે હા લ્યો અબર તું જઈને આય નસી નાય અને હું તને પૈસા આલી દઉં એટલી જો. રાગ શાંતિ દારૂ દારૂડિયો પી ગયેલો છે એટલે મને દારૂ જે ઓટિયા ગુટિયમ કરાવે છે તાન શું વજન છે શેર માટી હા શિકર હા હે નહીં આમાં હું નાખું છે ને એ 5 મિનિટના 500 આને હું એ આલે તાનો હું 500 રૂપિયા ઉભા થઈ ગયા 5 મિનિટનો ખેલ છે તાને મારા બેટા હન ઓમાં તો હું નાખવું છે લાઈટ 500 લઈ લેવા દે પૈસા ભાઈ શું જા બોલ કડકડતી હરિયાળી આ બદલો 500 ની હની 500 ભાઈ બોલી કરી છે બોલી બીજું નહીં ફરવાનું જો એટલે પણ હની બોલી તું એ હું કરી તે હું નચ્યાઓ હાલ તો કીધું છે કે નાચ્યો છું એટલે હું નચ્યાયો તું હાલ પેલું બસકું આલ્યું એ તમે આહું ઓ બાપા રે ચો કે નચ્યાયો તું ખાલી બકાવું જ છું તું તો નચ્યાયો આ નચ્યાયો આ ઓમ નહીં પડ્યું હું ઘરમાં જો તને ઉપડાય નહીં એટલે હવે મેં કી દેવાનું મફતના ખાલી પૈસા જ લેવા આવું આખા ગામમાં કહી દઈએ હોરાક જે બાલ્યો રહ્યો ને એ કોમ કરતો નહીં ને મફતના પૈસા લે ના ભાઈ મારી ઇજ્જત ના કાઢો છે મારું કોમ આજ સુધી કોઈ જગ્યાએ ખરાબ નહીં મારી આબરૂ જાય મારી સાફ તો આવું ખરાબ છે. થાય ઉપલાવ લે નચાય તાણ હારું નાચ્યાયો તો નાયો શોથી એઓના મનમાં એવું છે પણ હું તો કાયદેસર નાચ્યાયો છું કશું વાંધો નહીં બરોબર છે હજી એક અંદરથી બાકી છે એને લાઈન તાણું મારા બેટા એને બકાવાના ધંધા કર્યા આ ફેર ઉપડાયું હારું ભૂત હતું હું તો જેટલું બોલ્યો લે ઘડી થોડું ઉપાડવાનું હોય તાણું, લે આ તારા શાંતિ ગયે જા હાય. એ લેવાઈ ગયું તાણું 500 તો કદી ના છોડું આજ સુધી કોઈ કોમ નહીં એવું ગમોકા બાલ્યા વગર કોઈ કરે અને પાછો પેલા કી આઈન કરી જા લ્યા કરી જતો હો બાલ્યા બેઠા એનો કોમ કરી જા પૈસા ભાઈ લાવો હડો હું રેડી હું તો હાલવા જ પડશે તમારે લાવો હડો હા લાવ બાલા તારા જુઠ્ઠું બોલવાની તારી ટેવ હજી સુધી જઈ ના હો તું હારખે જુઠ્ઠો એકદમ થયું ચમ થયું હું આટલું બધું જુઠ્ઠું બોલવું તું તને તારા કોમ ના કરવું હોય તો તું મને ના પાડી દે કે પૈસા ભાઈ મારાથી કોમ થશે નહીં તમે કોક બીજાને કહી દો બાપા મેં કોમ કરી દીધું તમારું તમે હું કોમ કરી તું કશું કોમ કર્યું ને એક કોમ કર લે આ તને 1000 રૂપિયા પણ તમે આલું કરવું છું તમારું નહીં લે તને 1000 રૂપિયા આલું તું તારા 1000 રૂપિયા લઈ લે અને આ નેકળવાથી હું બીજા કોઈને બોલાવી દઉં લે આ નીતિનો હું રૂપિયો નહીં લેતો મજૂરીના ખાલી 500 આલ દે મને તે મજૂરી કરતો તો નહીં તું તે કરીને આવું છે ઓ બાપા હા ભૂત આવ્યું હું ભૂત એમને હું ભૂત આવ્યું તોય ભૂત આવી ગયું લે આ હું છે આ નહીં તું અહીંથી આટલામથી ઓટો મારીને આવીને ફટ લઈને નાહીને આવતો રહ્યો પાછો આવતો રહ્યો કોઈ મેં અહીંથી હલાવતો એને હોય મેલ દો પૈસા ભાઈ જૂઠું નહીં બોલતો બાપા મારી આ ઓછી પેલા ખાડામાં નાસીને આવ્યો છું આ ઘડી આવે છે શું હતી હું વિચાર કરું છું પેલા ખાડામાં તું નસીને આવ્યો તો હોય કંસોથી આવી નક્કી ભૂત લાગે છે હોય લે તો ભૂત હોય તું આખો ભૂત જેવો તારા કોમ કરવું નહીં એમ ને લે તું તાર લે 1000 રૂપિયા પકડાય લે હું બોલાવું છું પેલા ના લે. મારી ઇજ્જત જાય ગમો કે બાલ્યો કોમ છોડ છે આખા ગામમાં કહી દઈએ હું તો વરકજી ચો છે આ જો મારી ઘડી પાછું આવીને હોય જ હોઈ જાય છે અલી મેળા તો છો કે બીજી જગ્યાએ નાહી દેવું છે તાનું હળપળ હાલો ઈ રડાઈ નાખું છે એટલે ફટફટ પાછું આવતું રહેશે રડી થોડું નજીક પડે છે એટલે પાછું આવતું રહેશે અલી મેળા તો પેલા છે માળા નાખ્યા લે હું વાતો કરું એના જોડે ઉપરા હા ઉપડાવ લે ઉપડાવ
લે જો આમાં કમ્પ્લેન નખી આવજે પાછો તને કહી દઉં ઘડી કરી બકાવાનો ધંધો ના કરતો અને પછી તને 1000 રૂપિયા આલુ હેઠ પાછો આઈ નથી જાય કમ્પ્લીટ ભાઈ કમ્પ્લેન નખી આવજો હું કીધું બકાવાનો ધંધો ના કરતો નક્કી ભૂત જેવું જ ભાઈ આ ત્રીજી ફેર નાખવા હેડ્યો ત્રીજી ફેર તો આવા છે ચોથી હું એમ વિચાર કરું છું તારું રડી દોડીને પાછું આવતું રહેશે મારું ઓળશું કાકડી ખવાઈ ગઈ છે થોડી વાયડી પડી છે તો પેટમાં દુખાવા માંડ્યું છે આજ દાદુ શેઠું જવરાય એમ નહીં ના હોય તો વહી બેસીને જવા દે આ તો મને બકાવાના ધંધા છે આ ત્રીજું તો ટોપું છું મારા બેટાનું ઓય કન નાખું છે એટલે મારા દિયોનું ઘડી પાછું ઈ આઈને જતું રહે છે ઈ આઈને જરૂર તો પણ જગ્યા બદલી દેવી છે હું તો બીજી જગ્યા રાખું તને ખબર પડે કે ના તાનું હું કોઈ ભૂત સાર્યું અમને કેમ ડૂછા ના પડ્યા નક્કી હતું પાડી દેવું મોળ પડ્યો ઘડી મેં કીધું હાડું આવાજ ચોથી લાવ્યા નહીં રડાઈ મેલું મારું બેટું મારે તો ચોથું ટોપું છું લાય રડાઈ મેલું હા બાનું બાટલે તને ખબર પડે મને 4 ફેર મને શેતી રહ્યો અશુબાનું હાજુ થઈને ફટ લઈને ના પડી હતી થઈ ગયો હાય થાચી જો તાણ અમ શાંતિ થઈ આ નચ્છા એટલે ચિંતા જ નહીં અમો મારા બેટા હાય, લાવો ભાભી સાચો પોણી ભોણી લાવો હું તો થસી ગયો એ તો બેસ હવે બાજુ પેલી મંચી બોલાવતી હતી કા એના પહાણ જઈ છે નથી ના આવ્યો કમ્પ્લેટ હું તો પાછું આવશે જ ચિંતા નહીં હા બસ ત્યાં નથી લાવો, આવ્યો એટલે થયું અને હેડ હોભળો મારી વાત હા 1000 જગ્યાએ એમ સમજીને થોડા 500 વધ આલો 500 બનાવત આપણે કાયદેસર વખતે તને તો 500 રૂપિયાની જ બોલી કરી હતી પણ આ તો તું કી નહીં એટલે હું કીધું લે તને 1000 રૂપિયા તારે કોમ નતું કરવું એટલે અચ્છા ભાઈ કાયદેસર હું 3 દોન નાખવા જો છું કયો બકાવશો નહીં તમે એક જ વખત નચ્છાયા છો 3 વખત ચોયા નહીં નચ્છાયા વાત કરો કોઈ પડી ગયું છે 3 વખત બકાવો છો એમ તમારા ગળાની શોકન બસ હું જૂઠું જ બોલું છું ભાઈ હું ગળાની છોકન તમે જુઠ્ઠું બોલો ગપ્પો મારો છો ખાલી વાતો કરો છો તે અને એક બીજું તમને કહું પાછું હા. હોભળો મારી વાત જેવું હું નાચ્યું ને હા અને એક બીજું નાઠ્યું તું ઈથી હા? ગા બીજું નાઠ્યું ને હા. ઈ નહીં પતાઈ દીધું હું આય કરો હે પટાઈ દીધું બસ કુ થઈ ગયેલું હતું મારું હાલું કોઈ પટિયા મોટિયામ ગુંટિયામ મન તો લીધો ને અલ્યા મેલ્યું ગોડામ ધોકો ભપ લઈને ભૂઈ મારા બેટા ઓને તો પેલા 12 ને પટાઈ દીધો કે હું લાવ છોટો પોણી પો. હું અને પોણી પીવું. લક્ષ્મી અબ્બાજે ફટાફટ હળો. હું લીલા- લક્ષ્મી અબ્બાજે? પૈસા લીલા કરો અલ્યા તું જો ભાઈ બોલીને બીજું નહીં બોલવાનું શેમાં મેં ટોપું નહીં કર્યું તમારું બોલવાની અને એ વાત- તો કદી આવશે જ નહીં એવું ખાઈને આવ્યું છે બોલવાની વાત નહીં પણ એ 12 હું લેવા તારા મહિના કોપડો શેમ બારમું 12 પટાઈ દીધું તું એ તો અને આ જે તું નખવા જો ને 300 હતા ઓહો. હા તાને હું તો તમે મને બકાવતા હતા ભલા આદમી હું બકાવતા લે બોલ્યા ગણ્યા તે તને હાલ દઉં હું 1500 કઈ આવ્યો પોલીસમાં કી આવ્યો હો? પોલીસમાં કી આવું અને તમારું નોમાલું 3 ચોર માર્યા હતા તમે કેવો 3 ચોર માર્યા હતા 300 વારી હું પોલીસ સીધી મને પકડશે ને હું સીધું તારું જ ન માલે કે તું મી શું માર્યા છે 12 કને પટાઈ 12 કને મારી બારમું તો જો કે મી માર્યું હા મી માર્યું તો પછી 12 તું એ મારી ના માર્યા બોલ્યા ગન લે આ 1500 નહીં પણ આ લે 2000 રૂપિયા આલું થોડું સમજી ના લો 3 કટલો કરી આવ્યો છું આ લે આ 3000 રૂપિયા પબર પોલીસ આવે ને તો ગમમાં નોમ ના લેતો પાછો તારું એ નોમ ના આપવું જો કે મારું એ નોમ ના આપવું જો શું કીધું વિચાર છે 500 નો લે પણ બોલતો નહીં ગમમાં ખબર ના પડવી જો ટેપ અને સોટાડી દઉં ટેપ મુઢા ખબર ઉપર કે એ બધો નશ્યો છો કર બધો પેલા ગોમના શ્યામાળ શ્યામાળા નશ્યા કશો વાંધો નહીં તો પાણી આવશે એટલે બધો તરતો થઈને જતો રહે ઓભળો હું મારા મોમાન ઘેર જતો રહું હું શક જ પડે બસ તું તાર મોમાં ઘેર જતો રે પેલા સંડાસ બાથરૂમમાં કૂવો ગોડવાનો તો ઓર્ડર આવ્યો છે મારા સંડાસ બાથરૂમ નો કૂવો ગોદર કશો વાંધો નહીં હું એ તાન માર પિયોરમાં જતો રહું નીકળવાનું કરો સુખ શાંતિ હોય ને કે બેભોન થઈ જાવ લઈને નીકળી દઉં ફટાફટ